આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકારી મોડલ વિશ્વનું એકમાત્ર મોડલ છે જે લોકોના કલ્યાણની સાથે સાથે આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ એડીસી બેંકના 100મા સ્થાપના દિવસ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોના કલ્યાણ વગર કોઈ દેશ આર્થિક વૃદ્ધિ ન કરી શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ભવિષ્યમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા વધુ મહત્વની સાબિત થશે. તેમણે સહકારી ક્ષેત્રમાં અમૂલને ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. એડીસી બેંકની 100 વર્ષની કામગીરીને બિરદાવતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. 1925 થી 2025 આ 100 વર્ષ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના 100 વર્ષની ગાથા છે. 100 વર્ષ પહેલા દસક્રોઈની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે 100 કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરીકે 0 એનપીએ 100 કરોડનો નફો અને 6,500 કરોડનું ધિરાણ. ભાગ્યે જ કોઈકે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરવા એ અનોખી સિદ્ધિ છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આજે એડીસી બેંક નાના છોડમાંથી વટવૃક્ષ બન્યું છે. બેંકમાં 21,44,000 નવા એકાઉન્ટ ખુલ્યા છે. શ્રી શાહે ગાંધીનગરના અડાલજ ખાતે હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરતા આગામી 10 વર્ષમાં વધુ 75,000 મેડિકલ બેઠકો વધારવાનો સરકારનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગ અને ગ્રામીણ ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને હીરામણી આરોગ્યધામ બનાવવામાં આવ્યું છે. સરકારે ફક્ત મેડિકલ કોલેજની બેઠક જ નથી વધારી પરંતુ દેશમાં અનેક મેડિકલ હોસ્પિટલ બનાવવાનું પણ કામ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અરજી ઉપર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. જોકે સર્વોચ્ચ અદાલતે આ મામલે વચગાળાનો મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ BR ગવઈ અને KV વિશ્વનાથને સુમ્માસ્ત પટણી મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર સુનાવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 28મી સપ્ટેમ્બરે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા. નવરાત્રીના આ તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર અને જિલ્લાઓમાં મળીને કુલ 737 શી ટીમ તૈનાત કરી છે. આ શી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. અવાવરૂ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર ઉપર ફોન કરવાથી તેમને મદદ પણ કરવામાં આવશે. નવરાત્રી પર્વ દરમિયાન તમામ શહેર અને જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે, જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમિયાન તમામ શહેર અને જિલ્લા ખાતે 5,152 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે. ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે. રાજ્યભરમાં નવરાત્રીનો ભારે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે અને ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે 5મી અને 6ઠ્ઠી ઓક્ટોબરે રાત્રે 8 થી 12 દરમિયાન નર્મદા ડેમ વ્યૂ પોઇન્ટ 1 ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ, એકતાનગરના રહેવાસીઓ અને અહીં ફરજ બજાવતા કર્મયોગીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ અને ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થાન બન્યું છે. અહીંયા તહેવારો દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. લોકો આ ગરબામાં નિઃશુલ્ક ભાગ લઈ શકશે. ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. આ માટેની ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. 3 ઓક્ટોબરથી શરૂ કરીને 31મી ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તેની નોંધણી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. આ માટે મગફળી માટે 6,783, મગ માટે 8,682, અડદ માટે 7,400 અને સોયાબીન માટે 4,892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો છે. રાજ્યમાં સૌની યોજના હેઠળ 3 કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આજે જિલ્લાના આણંદપર તથા દેવડા ગામે સૌની યોજનાની લિંક 3ના પેકેજ 10 હેઠળ પાઇપલાઇનને ડોંડી નદી સુધી લંબાવવામાં આવશે. આ પ્રસંગે દેવડા ગામમાં યોજાયેલી જનસભાને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં 2,511 મીટરની 500 mm વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી થતાં લોધિકા તાલુકાના છાપરા, દેવડા, મોટાવડા, પાંભર, ઇટાળા, લક્ષ્મી ઇટાળા, પડધરી તાલુકાના નાનાવડા અને નાના ઇટાળા ગામોને લાભ થશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મિશન વાત્સલ્ય યોજનાનો પ્રચાર પ્રસાર થાય અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ સુરક્ષાનું વાતાવરણ ઊભું થાય તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના વડપણમાં ક્વાંટ તાલુકાના સિંહાદા ગામે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે અંતર્ગત ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ દ્વારા સ્થાનિક પરિવારોને 1 દિવસીય તાલીમ આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.